નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન ભારતની 2 દિવસની મુલાકાતે છે। પીએમ મોદીના આમંત્રણ પર તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે। વડાપ્રધાન મોદીએ સોમવારે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી। પીએમ મોદીએ હૈદરાબાદ હાઉસમાં ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે નજીકના મિત્રનું હાર્દિક સ્વાગત છે। વડાપ્રધાન મોદીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનનું હૈદરાબાદના હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું। તમને જણાવી દઈએ કે પીએમ મોદીના આમંત્રણ પર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ 2 દિવસના ભારત પ્રવાસ પર છે। તેઓ 8 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમનું સ્વાગત કર્યું હતું। અગાઉ સાબરમતી એક્સપ્રેસને પાટા પરથી ઉતરી ગયાને હજુ તો માંડ મહિનો થયો નથી, ત્યાં વધુ એક ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાના પ્રયાસો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। રવિવારે મોડી સાંજે ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ અનવરગંજ કાસગંજ રેલવે લાઇન નજીક બરાજપુર અને બિલ્હોર વચ્ચે ટ્રેક પર મૂકી રાખેલા ભરેલા એલપીજી ગેસ સિલિન્ડર સાથે ભટકાઈ ગઈ હતી। આ દરમિયાન જોરદાર વિસ્ફોટનો અવાજ આવતા પાયલટે ટ્રેન અટકાવી દીધી હતી। જો કે હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ ઘટના સ્થળે પેટ્રોલથી ભરેલી બોટલ, માચીસ અને એક શંકાસ્પદ થેલો પણ મળી આવ્યો હતો। તેમાં માચીસ અને વિસ્ફોટક મૂકી રાખવામાં આવ્યા હતા। ઘટના બાદ લગભગ 25 મિનિટ સુધી ટ્રેન ત્યાં જ રોકાઈ હતી। પોલીસે આ મામલે વિસ્ફોટ થવાની વાત નકારી કાઢી હતી। આરપીએફ ઇન્સ્પેક્ટર ઓપી મીણાએ જણાવ્યું કે કેમેરાના ફૂટેજને આધારે 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। ફરી એકવાર રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડ ચર્ચામાં આવ્યું છે। આ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજકોટના ઉપલેટાથી ચાઇનીઝ લસણ હોવાની માહિતી મળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજિત 600 કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી। ભારતમાં 2006થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગોંડલ માર્કેટયાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે સૌથી મોટો સવાલ છે। માર્કેટયાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરી છે। ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું। ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે મળીને લસણની હરાજી ન કરી। દેશમાં 2006થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે। ચાઇનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે। અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું। બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે। ભારતીય લસણ કરતાં ચાઇનીઝ લસણ સસ્તું હોય છે। અમેરિકા, પશ્ચિમ એશિયા, બ્રાઝિલમાં ચાઇનીઝ લસણની માંગ વધુ કરવામાં આવે છે। સુરેન્દ્રનગરના તરણેતરમાં યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો એટલે તરણેતરનો મેળો। રંગબેરંગી પોશાકો સાથે લોકનૃત્ય, લોકગીતોની સાથે તરણેતરના મેળાની ઉજવણી થાય છે। દેશ વિદેશથી આ મેળો નિહાળવા લોકો તરણેતર મુકામે આવે છે। ભારે વરસાદને લીધે પણ ઘણી બધી અટકળો પછી ધામધૂમથી મેળાની શરૂઆત થઈ છે। મેળામાં મનોરંજનની સાથે સાથે ગ્રામીણ રમતગમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તરણેતરના મેળામાં પશુ હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં પશુપાલકો સમગ્ર ગુજરાતમાંથી પોતાના પશુઓને લઈને મેળામાં આવ્યા હતા। ગોંડલ પંથકમાં દીપડો દેખાયો છે। તાલુકાના કમરકોટડાથી શ્રીનાથગઢની વચ્ચે ભાદર નદીના કાંઠે ગત મોડી રાત્રે જીવાયદોરી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં દીપડોએ દેખા દીધી હતી। ખેડૂતને દીપડો દેખાયો હતો। ખેડૂતે મોબાઈલમાં દીપડાનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ત્યારે ફોરેસ્ટ વિભાગના આરએફઓ દીપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચએમ જાડેજા ટ્રેકર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને દીપડાના પંજાના નિશાન પર શોધખોળ હાથ ધરી હતી। હાલ સુધી ક્યાંય પણ મારણ કર્યું હોય તેવું જાણવા મળ્યું નથી।
સાબરકાંઠાના ઈડરના કડિયાદરા પાસે કરોલ નદીના કોઝવે પર આજે લોકાચારમાં જઈને મિસ્ત્રી પરિવાર પરત ફરી રહ્યો હતો. તે વખતે સામાન્ય દેખાતા પાણીમાં કાર નાખતાની સાથે જ અચાનક કરોલ નદીમાં પૂર આવ્યું હતું અને કાર 1.5 કિલોમીટર સુધી પાણીમાં તણાઈ હતી, જેથી બંને જીવ બચાવવા કાર પર ચડી ગયા હતા. જોકે પથ્થરે અટકેલી કારને લઈને દંપતીનો જીવ બચ્યો હતો. ઘટનાને લઈને ઈડર ફાયર ફાઈટરની ટીમે પાણી ઉતરતાની સાથે જ દંપતીને દોરડાથી બાંધીને બચાવી લીધા હતા. નડિયાદ પાસેના બિલોદરા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીના પાણીમાં રવિવારે સમી સાંજે 2 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી નડિયાદ ફાયર બ્રિગેડને મળતા ફાયરની ટીમ દ્વારા નદી ખાતે પહોંચીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગણેશ વિસર્જન કરવા આવેલા આ યુવાનોનો અચાનક પગ લપસતા નદીમાં તણાયા હતા. આ બંને યુવકો નડિયાદના એસટીનગર વિસ્તારના અને મંજીપુરા ગામના હોવાની માહિતી મળી છે. જોકે હાલ તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીના પાણીમાં શોધખોળ હાથ ધરી છે. રસ્સા વડે નદીના પાણીમાં શોધખોળ આદરવામાં આવી છે. સુરતના સૈયદપુરામાં વરિયાવીચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા. આ તમામના પિતાને પણ સંગ્રામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા 10થી વધુ ટીયરગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતરી કોમ્બિંગ શરૂ કરાયું હતું. આ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બપોરે જાહેર કરેલા આંકડા મુજબ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ માહોલ છે. જોકે વહીવટી તંત્ર દ્વારા સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેના બહાનાઓ કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા સ્વામી સહિત 8 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સસ્તામાં જમીન મળી શકે અને તેમણે પૈસા પણ મળશે કહી ખોટા દલાલ અને ખોટા ખેડૂતો ઊભા કરી ₹3 કરોડથી વધુ પડાવ્યા હતા, જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં સ્વામીઓના સાગરીત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે. આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતો હોવાથી સ્વામીઓના સંપર્કમાં આવ્યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી કરી હતી. ભારતી બાપુ આશ્રમને લઈને જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે. શિષ્ય દ્વારા આપવામાં આવતા નિવેદનોને લઈને આક્ષેપ પ્રત્યે આક્ષેપો સતત થઈ રહ્યા છે, જેને કારણે સંતો મહંતોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર વિવાદમાં હવે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીએ પણ એન્ટ્રી કરતા સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો છે. આ બંને સામે કાયદાકીય પગલાં લેવા કોળી સમાજે માંગ કરી છે. ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુને લઈને કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા સોશિયલ મીડિયા ઉપર જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેને લઈને હવે રોષ વધુ ભભૂકી રહ્યો છે. કીર્તિ પટેલે ઋષિ ભારતી બાપુના આશ્રમમાં જઈને તેમના રૂમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી કેટલીક વાતો કરી હતી, જેને લઈને કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લા કોળી સમાજ દ્વારા આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને રામદાન ગઢવી અને કીર્તિ પટેલ સામે કાયદાકીય પગલાં લેવા માટેની માંગણી કરી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.